રાજકોટ સોરઠિયાવાડી પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। કસ્ટમર 19/3/26ના સાંજના 4 વાગ્યાના અરસામાં ફોન કર્યો હતો। ફોન કોઈએ ઉપાડેલ ન હતો। પીજીવીસીએલ તરફથી એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે। તે નંબર ઉપર ફોન લાગતો જ નથી, ત્યારે લોકોએ ફરિયાદ કરી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેર, રાજકોટ। आप શું કહેશો? રિસીવર નીચે પડ્યું છે, આપ શું કહેશો? સામે કેમેરો હે, ફોન ઉપર વાત કરતો તો। તમારો ફોન ઉપર વાત નતો, તમારો ફોન બંધ હતો। કેમેરો ચેક કરો। ફોન ડેડ હતો। તમે હજી હાલમાં નીચે પડ્યો છે। 7 વાગ્યાનો હું ટ્રાય કરું, રાજકોટ હું 4 વાગ્યાના ટ્રાય કર્યા, 500 ફોન કર્યા, કેટલા 500 હું લિસ્ટ બતાવું। કાઈ વાંધો નહીં। જીબી ની લાઈટ તમારી ઘરે વહી 500 ફોન ગઈ છે। કર્યા છે, WhatsApp ની અંદર મેસેજ નાખ્યો છે, 4 વાગ્યાની લાઈટ ગઈ છે, થાંભલેથી ગઈ છે, હજી સુધી કોઈ આવ્યું નથી। અહીંયા આવ્યા તો રિસીવર આખું નીચે પડ્યું છે। 8 વાગ્યાનો હું ટ્રાય તમારું શું કેવું છે? આ જીબી ને આટલી બેદરકારી હાવ અરે ના કોઈને ઘરે નાના છોકરા હોય આવી રીતે આવે, કોઈ જવાબ જ નહીં દે। જીબી ને બિલ ભરો અટાણે કેમ ડાયરેક્ટ મેસેજ નાખી દે તમારો બિલ આવ્યું છે આ છે, તો આ રીતે કેમ નથી કરતા કઈ?